અમદાવાદના રસ્તાઓ પર ફિલ્મી એક્ટરોએ સ્ટન્ટ કર્યા છે। ફિલ્મના પ્રમોશનના નામે અમદાવાદના રસ્તાઓ પર જીવલેણ સ્ટન્ટ એ ફિલ્મી કલાકારોએ કર્યા છે। શું આ જ પ્રકારના સ્ટન્ટ અમદાવાદની અંદર કોઈ સામાન્ય નાગરિકે કર્યા હોત તો અમદાવાદ પોલીસે આટલા કલાકોની રાહ જોઈ હોત? કેમ અમદાવાદ પોલીસ આ પ્રકારે તફાવત કરે છે? સામાન્ય નાગરિક અને ફિલ્મના એક્ટરોની વચ્ચે કેમ તફાવત? હવે ગુજરાતની જનતાએ સવાલ પૂછે છે કે કેમ અમદાવાદ પોલીસ આ પ્રકારના ફિલ્મી સ્ટારોની સામે નતમસ્તક થઈ જાય છે? શું જાહેરની અંદર આ પ્રકારે સ્ટન્ટના નામે, ફિલ્મના પ્રમોશનના નામે તમાશો કરવા માટેની અમદાવાદ ટ્રાફિક વિભાગે મંજૂરી આપી હતી? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ગુજરાતની અંદર ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરનારાઓ એ ગુજરાતી કલાકારો છે, પરંતુ આજ ગુજરાતી કલાકારોએ પોતાનું ભાન ભૂલી ચૂક્યા છે અને તેની સાથે સાથે અમદાવાદ પોલીસ પણ। જે અમદાવાદ પોલીસ સામાન્ય માણસોની સામે કાયદાનો ડર બતાવે છે, એ જ અમદાવાદ પોલીસ એ ગુજરાતી ફિલ્મોના એક્ટરો સામે એ નતમસ્તક થઈ જાય છે। વાત આજે અમદાવાદની અંદર થયેલા એ સ્ટન્ટબાજીની કરવી છે કે જ્યાં ગુજરાતી ફિલ્મના પ્રમોશનના નામે જાહેર રસ્તા ઉપર સ્ટન્ટ કરવામાં આવ્યા। ગુજરાતી ફિલ્મ મિસ્રી કે જેને લઈને અમદાવાદના રસ્તાઓ પર ફિલ્મી એક્ટરોએ સ્ટન્ટ કર્યા છે। ફિલ્મના પ્રમોશનના નામે અમદાવાદના રસ્તાઓ પર જીવલેણ સ્ટન્ટ એ ફિલ્મી કલાકારોએ કર્યા છે। મિસ્રી ફિલ્મના પ્રમોશનના નામે આ કલાકારોએ જાહેરમાં સ્ટન્ટ કર્યા અને ફિલ્મના પ્રમોશનના નામે એ તમાશો કરતા રહ્યા। ટ્રોલ થતા ગુજરાત પોલીસે અમદાવાદ પોલીસ પાસે વિગતો મંગાવી, પરંતુ અમદાવાદ પોલીસે એ સામાન્ય નાગરિકો અને વીઆઈપી લોકો માટે અલગ અલગ નિયમો બનાવ્યા છે। માનસી પારેખ અને રોનક કામદાર કે જેઓ આ ફિલ્મના કલાકાર છે અને સ્ટન્ટ કરી રહ્યા હતા, એમને કોને પરવાનગી આપી સ્ટન્ટ કરવાની? ગુજરાત પોલીસે વિડીયો વાયરલ થતા અમદાવાદ પોલીસ પાસે ખુલાસો માંગ્યો। તત્કાલ કાર્યવાહીના બદલે અમદાવાદ પોલીસે કોની રાહ જોઈ રહી હતી? અને શો રોડ શો માટે અમદાવાદ પોલીસને આ કલાકારોએ પરવાનગી માંગી હતી? નેતાઓ બાદ હવે અભિનેતાઓ પણ કાયદાનો ડર નથી। શું સામાન્ય નાગરિકોને જે પ્રકારે કાયદાનો ડર બતાવવામાં આવે છે, એ જ કાયદાનો ડર આ કલાકારોને બતાવવામાં આવશે? હેલ્મેટ વગર એ બાઇક ચલાવે છે, ખુલ્લામાં એ સ્ટન્ટ કરે છે, કોને પરવાનગી આપી આ સ્ટન્ટ કરવાની? શું આ જ પ્રકારના સ્ટન્ટ અમદાવાદની અંદર કોઈ સામાન્ય નાગરિકે કર્યા હોત તો અમદાવાદ પોલીસે આટલા કલાકોની રાહ જોઈ હોત? આ સ્ટન્ટ અમદાવાદની અંદર 2 દિવસ પહેલાના છે, હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। અને જ્યારે સવાલો પૂછવામાં આવે આ પ્રકારની કાર્યવાહી મામલે, ત્યારે એમ કહે છે કે જવા દો ને, આમાં તો શું એમ। અને જ્યારે સામાન્ય નાગરિક એક નોર્મલ, એક મામૂલી એક સિગ્નલ બ્રેક કરે છે ને, તો તત્કાલે તેના ફોટા પડી જાય છે ને તેના ઘરે 500, 1000, 1500 રૂપિયાનો મેમો આવે છે। કેમ અમદાવાદ પોલીસ આ પ્રકારે તફાવત કરે છે? સામાન્ય નાગરિક અને ફિલ્મના એક્ટરોની વચ્ચે કેમ તફાવત? હવે ગુજરાતની જનતાએ સવાલ પૂછે છે કે કેમ અમદાવાદ પોલીસ આ પ્રકારના ફિલ્મી સ્ટારોની સામે નતમસ્તક થઈ જાય છે? રોડ શો માટે અમદાવાદ પોલીસે પરવાનગી આપી હતી? શું જાહેરની અંદર આ પ્રકારે સ્ટન્ટના નામે, ફિલ્મના પ્રમોશનના નામે તમાશો કરવા માટેની અમદાવાદ ટ્રાફિક વિભાગે મંજૂરી આપી હતી? અમદાવાદ પોલીસ હવે કાયદાનો ડર અમને બતાવશે। સામાન્ય નાગરિકો માટેની અલગ ટ્રીટમેન્ટ, વીઆઈપી માટેની અલગ ટ્રીટમેન્ટ,
આ પ્રકારે શું ગુજરાતની અંદર અમદાવાદ શહેરમાં પોલીસના બે અલગ અલગ કાયદાઓ છે? ગુજરાત પોલીસ અને ગુજરાતના આ ફિલ્મી એક્ટરો ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરવા માટે આ ગુજરાતની એક્ટર્સ એ ફિલ્મી અભિનેતાઓ છે, પણ એ ભૂલી જાય છે કે તેઓ ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરવાના છે. તેમનામાંથી અનેક લોકો ઇન્સ્પાયર થઈને લોકોએ પોતાનું જીવન જીવતા હોય છે. શું આ પ્રકારે એ તેમના ફોલોવર્સને, તેમના શુભચિંતકોને તેઓ શીખવાડશે કે તમારે પણ આ પ્રકારે જાહેરમાં સ્ટન્ટ કરવાના? આ સ્ટન્ટ અમદાવાદના બીજા કોઈ રસ્તાઓ પર નહીં, પરંતુ અમદાવાદના વીવીઆઈપી રસ્તાઓ ઉપરના સ્ટન્ટ છે, જ્યાં જાહેરમાં આ પ્રકારે સ્ટન્ટ થાય. કોઈ સામાન્ય વ્યક્તિ ત્યાં સ્ટન્ટ કરે છે ને તો તેને સીધો જ કાયદાનો ડર બતાવવામાં આવે છે. બિફોર આફ્ટરની રીલ્સો પણ પોલીસ દ્વારા બનાવીને આપે છે. અમદાવાદ ટ્રાફિક દ્વારા બિફોર આફ્ટરની રીલ્સો પણ બનાવવામાં આવે છે. તો શું હવે આ મિસ્રી ફિલ્મના કલાકારોની બિફોર આફ્ટરની રીલ્સ બનશે? એમને પણ કાયદાનું ભાન કરાવવું જોઈએ. અને જો એમને કાયદાનું ભાન ન થતું હોય અને ન કરાવવામાં આવતું હોય તો આવતીકાલે અમદાવાદનો કોઈ સામાન્ય નાગરિક પણ આ જ પ્રકારે સ્ટન્ટ કરશે તો શું અમદાવાદ પોલીસ એને રોકી શકશે? એને તો સીધો જ કાયદાનો ભાન કરાવવામાં આવે, ગણતરીના કલાકોમાં એને પકડી લેવામાં આવે. તો આ ઘટના બની અને 48 કલાક જેટલો સમય થયો છે અને સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો એ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેમ છતાંય અમદાવાદ પોલીસની નજરે ન ચડ્યો અને અંતે ગુજરાત પોલીસે કહ્યું કે આ મામલે ખુલાસો કરે. અનેક ગુજરાતી કલાકારો છે કે જે આ પ્રકારે જાહેરમાં આવા ક્યારેય સ્ટન્ટ કરતા એ નથી જોવા મળ્યા. અનેક કલાકારો છે કે જેને ગુજરાતની સંસ્કૃતિ એ જાળવી રાખી છે. શું આ પ્રકારે અભિનેતાઓ ગુજરાતની સંસ્કૃતિને જાળવશે? ગુજરાતની સંસ્કૃતિને જાળવવા માટે ગુજરાત સરકાર દ્વારા એ અનેક એવા પ્રયત્નો કરવામાં આવે છે, જ્યાં ગુજરાતી ફિલ્મને પ્રમોટ કરવા માટેના અનેક એવા એ ટુરિઝમ વિભાગ દ્વારા પણ તેમને એ ફાયદાઓ આપવામાં આવે છે. અને આ પ્રકારે ગુજરાતી ફિલ્મ મિસ્રીના કલાકારોએ જાહેર રોડ ઉપર સ્ટન્ટ કરે. કેટલું યોગ્ય આ પ્રકારે સ્ટન્ટ કરવું? ફિલ્મના કલાકારો જે આમાં સ્ટન્ટ કરવામાં હાજર હતા એમની સામે કયા પ્રકારની કાર્યવાહી થશે? હવે સવાલો એ તેને લઈને ઉઠી રહ્યા છે અને ખાસ સવાલ એ સૌથી મોટો ઉઠી રહ્યો છે, શું અમદાવાદ પોલીસ માટે વીઆઈપી લોકો અને સામાન્ય લોકો માટેના કાયદાઓ અલગ અલગ છે? અને જો હા, તો પછી હવે અમદાવાદ પોલીસ આ મામલે પૂરેપૂરી યોગ્ય કાર્યવાહી કરે અને એક એવો કાયદાનો દાખલો બતાવે કે જેમ સામાન્ય માણસની માટે અમે બિફોર આફ્ટરની રીલ્સ બનાવીએ છીએ એમ કલાકાર હોય કે એક્ટર હોય એની માટે પણ બિફોર આફ્ટરની રીલ્સો અમે બનાવીને બતાવીશું. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.